આજકાલ બધા દુબઈની બહુ ટ્રીપો મારે છે તો આપણે પહોંચી ગયા દુબઈ ને આર્યન કેલ્વિન ઉભો તો આપણે ત્યાં તો હવારમાં ઉઠીને આરામ આવડીને ફ્રેશ થઈને આવી ગયા આપણે એરપોર્ટ આવીને ટિકિટ લઈને આવી ગયા આપણે આપણા પ્લેનમાં. ત્યાં તો આપણને આવડી આ બે સલાવું દેતી હતી. ત્યાં તો પછી ફાઇનલી પ્લેન ઉપડી ગયું ને પ્લેન થયું ગોલી શૂટ ને આમ બહારનું મસ્તનું વાતાવરણ જોતા આપણે જતા હતા દુબઈ. ત્યાં તો પછી પાયલોટે કરી દીધું પ્લેન હાવ ત્રાહું અને અમે બધે તો બી ગયા. પછી હું કેબિનમાં જઈને પાયલટ ને હાઈકો એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. ત્યાં તો દુબઈના એરપોર્ટમાં ફાઇનલી થઈ ગયા લેન્ડિંગ ને આર્યન કેલ્વિન ઉભો તો આપણા સ્વાગતમાં. આપણે એને ઇગ્નોર કરીને કુલીને આપી દીધા ઠેલા ને સાની દુકાન ક્યાંય દેખાણી ને એટલે આપણે આવી ગયા કુલીના ઘરે ને એને ઠપકાર લીધી સા. હું ક્યાં ના પડું. ત્યાં તો પછી ચા પાણી પીને આવી ગયા આપણે બુર્જ ખલીફા જોવા. ત્યાં તો ઉપર ચડી શાંતિ બેઠો ત્યાં તો હબીબીએ થોડીને ઠેકડો મારી દીધો. સાતીના પાટિયા હાથમાં આવી ગયા. કાનમાં હો ગરમ ગાંઠિયા ખાઈને હુઈ જાવ તમારાથી કાંઈ ન થાય. હવે વધ્યા હતા 50 ધીરમ ને હવે ભૂખ લાગી હતી એટલે આપણે આવી ગયા મ્યુઝિયમમાં. હો ત્યાં ઉડતા માછલા દેખાણા. હો હું ક્યાં ના પડું. આ બધું મારાથી જોવાનું ને એટલે હું તરત જ ફ્લાઇટ બુક કરીને બેસી ગયો પ્લેનમાં. હું તો ઇન્ડિયાની ફ્લાઇટ લખાવી દઈને પાકિસ્તાનની પ્લેનમાં બેહાડી દીધો મને. હવે મારી યારે શું થાય એટલે જોઈજો બીજા વિડીયોમાં.